રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનો છે ચણા દાળનો પુલાવ. રાજસ્થાન સ્ટાઇલમાં આપણે ચણા દાળનો પુલાવ બનાવશું. શું શું તૈયારી કરી છે પૂરો વિડીયો તમારા જોડે શેર કરી દઉં છું. મિત્રો જુઓ, એક વાટકી દાળ આપણે ચણાની રાતે પલાળી દીધી હતી. દાળ પૂરી અને સરસ રેડી થઈ ગયા. પછી મેં ફ્રેશ પાણી ધોઈ લીધેલી છે. પછી એક ચપટી જીરું નાખી અને ભાતને 3 પાણી ધોઈ નાખ્યા છે અને પછી લઈ લીધા છે આપણે. પછી એક ધાણા થોડા લીધા છે. પછી આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ગાંઠ લસણ ઝીણું સમાર્યું છે, 1 નંગ મરચું લીધું છે, મોરું એ સમારી દીધું છે, 2 નંગ ડુંગળી સમારી દીધી છે, 1 નંગ ટામેટું છે અને મીઠું લીમડું આપણે છે. અને જે બી મસાલા કરું છું પૂરો વિડીયો શેર કરજો. રાજસ્થાન સ્ટાઇલમાં અંદર બનાવવો છે ચણા દાળનો પુલાવ. બહુ જ સુપર બનશે, ટેસ્ટી છે. બધું જ સમારીને રેડી કરી દીધું છે. ખાલી 5 મિનિટમાં બની રેડી થઈ જાય છે. બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ. 1 ચમચી જીરું, 2 તમાલપત્ર, 1 પથ્થરફૂલ, 4 નંગ લવિંગ, 1 ચક્રી ફૂલ, 1 છે મોટી ઇલાયચી, 2 નંગ નાની ઇલાયચી, 1 તજનો ટુકડો. ઓછું વધારે તમારે આ કુકરના અંદર બનાવવાનો છે પુલાવ. તો કુકર મૂક્યું છે ગેસ ઉપર. 1 ચમચો સિંગ તેલ નાખું છું. રાજસ્થાની પુલાવ હોય ને ઘી વગર ના ચાલે. આપણે 1 ચમચા એટલું ઘી નાખી દેવાનું છે. દેશી ઘી લેવાનું છે. ઘી અને તેલને ગરમ થવા દેશું આપણે. સૌથી પહેલાં આપણે અંદર જીરું નાખી દેવાનું છે. ખડા મસાલા, તમાલપાન. પુલાવ રાજસ્થાની છે પણ આપણે ગુજરાતી. મીઠી લીમડી નાખવાની, ઝીણું સમારેલું આદું, લસણ, મરચાં અને ડુંગળી. હવે આપણે આને સરસ મજાનું ઘી અને તેલના અંદર સાંતળી લેવાનું છે. ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાર સુધી આપણે આને સાંતળવાનું છે. એકદમ ગુલાબી કલરનો કલર થઈ જવો જોઈએ ડુંગળીનો. જુઓ મિત્રો, 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે, 1 ચમચી મીઠું લીધું છે, અડધી ચમચી હિંગ છે અને અડધી ચમચી હળદર છે. હિંગ વઘારવાનું નાખવાનું બાકી છે એટલે મસાલા ભેગી આપણે નાખી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો આપણી ડુંગળી છે ને એ મસ્ત શેકાઈ ગઈ છે. આપણે હિંગ, મરચું, હળદર અને મીઠું મસાલા નાખી દઈશું ગોરા. એ નાખ્યા પછી આપણે મસાલાને ડુંગળી જોડે 2 મિનિટ શેકી લેવાના છે. સાથે આપણે ટામેટાં બાકી રાખ્યા છે નાખવાના, એ ટામેટાં નાખી દેવાના છે. ટામેટાં પહેલાં નથી નાખવાના. ટામેટાં પહેલાં નાખશો તમે તો ટામેટાં હાવ ઘરે ભૂક્કો થઈ જશે. સરસ બધું સંતળાઈ ગયું છે. તો હવે આપણે ભાત નાખી દેવાના છે. ભાત નાખ્યા પછી આપણે દાળ નાખી દેવાની છે. ભાતને જ્યારે પલાળ્યા ત્યારે થોડુંક અંદર જીરું નાખ્યું હતું. તો ભાતના જોડે જીરું પણ પલળી ગયું. સેહત માટે જીરું બહુ જ સરસ હોય. હવે આપણે આ નાખ્યા પછી 2 મિનિટ જેવું હળવા દેવાનું છે. 2 મિનિટ સાંતળી લેશું. હવે મિત્રો આપણે અંદર પાણી નાખવાનું છે. તો પાણી કેટલું નાખવાનું છે? ભાત ડૂબે અને 1/2 ઇંચ એટલું ઉપર રહે એટલું જ પાણી નાખવાનું છે. કેમ કે ભાત બી પલળેલા છે અને સાથે ચણાની દાળ બી આખી રાત પલળેલી છે. તો આપણે હવે જોઈ શકો છો તમે પાણી કેટલું રેડ્યું છે. બસ 1/2 ઇંચ એટલું જ પાણી રેડ્યું છે. આપણે કુકરને બંધ કરી દઈશું. કુકરને બંધ કરી દીધું છે અને આપણે હવે 2 સીટી મારી લેવાની છે. 2 સીટી પછી મળીએ. 3 સીટી પડી ગઈ છે. હવે આપણે આવી રીતે દબાવી દઈશું અને આપણે 5 મિનિટ ઠંડુ પડવા દઈશું. ગેસને બંધ કરી દઈશું. કુકરને ઠંડુ પડવા દઈશું. દહીં લઈ લીધું છે મેં ઘરનું દેશી. અંદર થોડું એવું મીઠું નાખી દઉં છું પહેલાં. પછી થોડું આપણે કશ્મીરી મરચું નાખી દઉં છું. થોડાક આપણે દાણાના પાંદડા નાખી આપણે ચેક કરશું. મિત્રો તમે જોઈ શકો છો એનો દાણો એકદમ ખીલો ખીલો બન્યો છે. જોરદાર એકદમ સુપર છે. હવે આપણે અંદર થોડાક એવા લીલા દાણા નાખી દેવાના છે. હવે આપણે સરસ આને મિક્સ કરી દઈશું. હવે આપણે એને સર્વ કરશું. મિત્રો મેં ફટાફટ કુકર ખોલી દીધું છે. કેમ કે બધાને ઉતાવળ આવી ગઈ છે ખાવાનું એટલું. પણ તમારે ઉતાવળ ના હોય તમે 5 મિનિટ રાખજો અને પછી ખોલજો. બહુ જ સરસ મજાના એકદમ છૂટા છૂટા આપણા પુલાવ બન્યા છે. બહુ જ મસ્ત મજાના બનાવ્યા આપણે ઘણા બધા છે પણ આપણે 1 પ્લેટના અંદર ફિટિંગ કરી લઈશું. ચણાની દાળ સેહત માટે બહુ જ સરસ હોય, હેલ્ધી હોય. એનો પુલાવ બનાવીએ એટલે દેશી ઘી નાખીને તો બહુ જ જોરદાર બને. હવે આપણે તમે જોઈ શકો છો પુલાવ આપણે
નીકાળી દીધો છે. બહુ સરસ પુલાવ. મીઠી લીમડીનું પાન સજાવવા માટે, જોડે આપણે મસાલાવાળું દહીં અને ચમચી. મિત્રો બનાવો, ખાઓ અને એન્જોય કરો. ઓકે મિત્રો, બાય બાય. કાલે મળીશ નવી રેસીપી સાથે. ચણાની દાળ ચોખામાંથી એકદમ હેલ્ધી પુલાવ બનાવ્યો છે. તમારા પરિવાર માટે જરૂરથી બનાવજો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે.